નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી જળ સંચય જન ભાગીદારી યોજનાનો શુભારંભ કરાયો હતો। 1.70 કરોડના ખર્ચે આ યોજના સાકાર થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જળ સંપત્તિ અલાયદું મંત્રાલય બનાવવામાં આવ્યું છે। જળ સંચયને લઈને વડાપ્રધાન ઘણા વર્ષોથી ખૂબ ભાર મૂકે છે। આવનાર દિવસોમાં જળ સંકટ ઊભો થાય તે પહેલા જ આ સંકટમાંથી કેવી રીતે બહાર આવી શકાય તેને લઈને આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે એટલે કે શુક્રવારે 6 સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 કલાકે સુરતના ઇન્ડોર સ્ટેડિયમથી વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી જળ સંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરાયો હતો। તો આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાથે નાણાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, વન અને પર્યાવરણ જળ સંપત્તિ પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, મેયર દક્ષેશભાઈ માવાણી સહિત અગ્રણીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા।